રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ઉપલેટા શહેરને મળી રહે તે માટે અલગ અલગ દિવસોના આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા વોર્ડ નંબર 6 માં પૂર્વ સુધરાઈ સભ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણીયાના સહયોગથી સરકારની યોજનાઓને લઈને જનસેવા રથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સરકારી દરેક યોજનાઓનો આમ જનતાને લાભ મળી રહે તે માટે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયુષ્માન ભારત યોજના, રેશન કાર્ડ, વૃદ્ધા પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આભા કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ વહાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી યોજના, દિવ્યાંગ સહાય યોજના, કુંવરબાઈ મામેરુ યોજના વગેરે સરકાર દ્વારા ચાલી રહેલી અનેક યોજનાનો લાભ દરેક લોકો સુધી પહોંચે અને સામાન્ય લોકોને દરેક સહાય ઘર ઘર સુધી મળી રહે તે માટે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, મનોજભાઈ નંદાણીયા સહિત ઉપલેટા નગરપાલિકાના સદસ્યો, રાજકીય સામાજિક આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે અર્શિયા હેર ઉપલેટા।